મમ્મી, આ તો બહુ મોટી સોસાયટી લાગે છે. તને નથી ખબર? આ મોટી સોસાયટી છે. હા, દામિનીના જન્મ પછી તારા કાકાએ લીધેલું મકાન છે. હાલ હવે બહુ વાત થઈ ગઈ. હાલ હાલ તારા કાકા કાકીને ત્યાં હવે આપણે કાયમ માટે રહેવાનું છે બેટા. હાલ. ફાઇન, હું પણ જોઉં છું કે તમે લોકો કેમ નથી માનતા. હું મનાવી નથી. કોણ છે? હા. અરે હા, પણ હવે તમે લોકો અહીંયા? હા, અમે લોકો અહીંયા. કેમ પણ? રાધા, એમાં એવું હતું કે વાવાઝોડામાં ઘર આખું અંતુય પડી ગયું અને અમારી પાસે રહેવા માટે ઓરડી છે એ તૂટેલી ફૂટેલી. આ તો ગામમાં ખૈડો કરીને બનાવડાવી લ્યો ને, પણ અહીંયા ધક્કો ખાવાની શું જરૂર હતી? આ તમારા જેવા ગમાર માણસો અહીંયા છી. કેમ છે બેટા? એને હારું છે, એને હારું છે. હો દામિની કેમ છે? કેમ અચાનક અહીંયા? એમાં એવું છે ને બેટા કે અમારા ગામડાવાળા રહેવા દો, મારે નથી સાંભળવું. મમ્મી, બહુ જોર જોરથી અવાજ આવતો હતો. કાકા નથી ઘરમાં? આવો આવો આવો. મમ્મી તું પણ બોલી ગઈ, પપ્પા બેઠા છે. હા, પણ હવે બોલાઈ ગયું. ચલ. અરે ભાભી, ગોપી આવો. ભલે પધાર્યા. ઘણા દિવસે આમ અચાનક આવવાનું થયું. એ ભાઈ એમાં એવું છે ને, માંડીને વાત કરું હો બેવું એટલે. અરે 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 ભાભી, શું કરો છો તમે? રાધી અંદર. અરે તમે નીચે ક્યાં બેસો? આવો આવો, બેસો બેસો. આવો. હા, બેસો અહીંયા, બેસો. આવો. બોલો, આરામથી બેસો. ઘણા દિવસે આવ્યા ને બેટા? હા. અચાનક ભાભી પ્રવીણભાઈ, એમાં એવું છે, આપણા ગામડાવાળું જે મકાન હતું ને એ પડી ગયું. આ વાવાઝોડું આવ્યું ને એમાં હવે એક ઓરડો જ હમો પડ્યો છે. અને તમને ખબર છે, આ ગોપી મારી દિવસે દિવસે મોટી થાય છે. હવે તમારા ભાઈના ગયા પછી તો ત્યાં કોઈ આશરો જ નથી ને. અરે કેવી વાત કરો છો ભાભી, તમે બિલકુલ ચિંતા ના કરતા. અરે ઘરના લોકો જ તો આવા સમયે કામ આવતા હોય. તમારે નિરાંતે રહો હોય. અને આટલું મોટું ઘર બનાવ્યું છે, હા, ઘણી બધી જગ્યા છે. તમારે નિરાંતે રહો. શું કે છે રાધી, બરાબર ને? હા હા હા. જો આમના આરામ બધું જોઈ લો, એમનો સામાન વામાન અને બરાબર વ્યવસ્થા કરી દેજો. મારે જરા મીટિંગ માટે જવાનું છે. ઠીક છે ભાભી, તમે નિરાંતે રહો. હા, હું નીકળું છું. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાકા તો કેવા હારા છે નહીં? આપણને રેવા હાટું કહી દીધું. પણ કાકી, અમારો છે ને સામાન આવે છે સકડો ભરીને વાહે. તો હમણાં રિક્ષા રિક્ષા. આપણી સોસાયટીમાં હવે છકડો આવશે. હવે આ આવ્યા છે તો બધું આવશે ને બેટા. અને તારા બાપાએ હરખ ગેલા થઈને કહી દીધું કે કઈ વાંધો નહીં. રાધા, તું જરાય ચિંતા ન કરતી. હું આવી ગઈ છું ને, આ ઘરના હંધાય કામ હું કરી લઈશ. હા, અને મને ખાવાનું બનાવતા બહુ અસલ આવડે છે. હું તમને દરરોજ ખાવાનું બનાવી દઈ નહીં? ખીર ને બાજરાના રોટલા ને ભરથું બધું હું બનાવી દઈ. કાં? હા, બસ હવે ઓલો ગેસ્ટ વાળો રૂમ પડ્યો છે ને એ આપી દે. તમારે છકડા વાળો જે બધો સામાન ત્યાં મૂકી દેજો. હાલે પહેલા આમ કયો. હા. અહીંથી આગળ જાઓ ને એટલે અરે લેફ્ટ, ડાબી બાજુ, ડાબા પડખે. કિચન, રસોડું. હા હા. હાલ મમ્મી. આવો. હા હા. મમ્મી, આપણી પેલી કામવાળી છે ને, એને હવે ના પાડી દેજે. બે મફતના આવ્યા છે ને કામવાળા. હું તારી માં છું, તને શું લાગે છે કામવાળી હું રાખીશ? હા, ભગવાને આ અવતારમાં બે કામવાળી આપી દીધી છે. હવે બસ એક કાબુ તારા બાપાને કરવાના રહેશે. એ છે ને લાગણીમાં વધારે આવી જાય છે, સમજી? હવે આ આપણા ઘરમાં રહેશે. આપણી તો રેપ્યુટેશન છે ને હવે સાવ ગઈ. હવે ધીરે હું આવું પેલા શું કરે છે.
કેવડો ઢીંગલો છે. તો મારા જેવડો હશે. આ શું છે બધું? આ બધું એ દામિની બેનનું જ લાગે છે. શું હશે ગોળા જો? એ દામિની બેન પાસે આટલો બધો મેકઅપ હશે. ગોપી, હા તો શું કરે છે? એ દામિની બેન, આ તમારો બાબલો તો મસ્તીનો છે અને તમે આટલો બધો મેકઅપ કરો છો. આ તો કેટલું બધું મસ્ત મસ્ત છે. આ શું કર્યું તે? તોડી નાખ્યું ને મારું ટેડી બિયર? ના ના, મેં નથી તોડ્યું. તો આ શું છે? મેં તો એમને મૂક્યું હતું ખાલી. અહીંયા હતું, અહીંયા મૂક્યું બસ. અને મને એક વાત નથી સમજાતી કે તને આ બધું વિકવાનું કોણે કીધું તું? હું તો ખાલી જોતી હતી. પૂછ્યું તો મને? તો કેમ આડી? હું તો તમારા રૂમમાં કચરા પોતા કરવા આવી હતી ને, એટલે હું જોતી હતી કે આમાં શું છે. તો આમાં હારું. તો આ તારા કચરા પોતા થાય છે? તું બેડ ઉપર કચરા પોતા કરે છે? કોને રમાડે છે તું? માફ કરી દેજો, હવે હું નહીં જોઉં. હા, તારી માફી. ઊભી રહે એક મિનિટ. આમાંથી જો એક વસ્તુ તૂટી હશે ને એટલે તું મરી ગઈ. ના ના, મેં તો ખાલી જોયું જ છે, મેં કઈ તોડ્યું નથી. શું છે આ બધું? શું છે આ બધું? મેં ખાલી જોયું છે, મેં કઈ તોડ્યું નથી. તું છે ને અહીંયા નોકરની રીતે આવી છે તો નોકરની રીતે રહેજે. દામિની બેન, તમે મારા પપ્પા. અરે શું દામિની બેન મંડાણી છે? હું કોઈ તારી બેન નથી. તમે મારા કાકાની છોકરી છો, મારી બેન નો કહેવાવ. મારે તારી હારે કોઈ રિલેશન નથી રાખવા. ખબર નથી પડતી તને એટલી? તું જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારથી મને બિલકુલ પસંદ નથી. દામિની બેન, હું કેમ બોલો છો? તો કેવું બોલું? તને એમ કહું, ગોપી મારી બેન, તારા વગર તો હું અધૂરી થઈ ગઈ હતી એમ? આવું છે ને, મારી પાસેથી આશા પણ ના રાખતી કોઈ દિવસ. અને આજે તૂટ્યું છે એની ભરપાઈ કોણ કરશે હવે? તારી પાસે છે એટલા પૈસા, હવે તે તો તારી જિંદગીમાં કોઈ દિવસ આવું જોયું પણ નહીં હોય. હું હવે નહીં કોઈ દી અડું. અડવાનું તો શું, આની તરફ તારી આંખ પણ ના જ આવી જોઈએ. અને મને પૂછ્યા વગર અમારો રૂમ છે ને એમાં એન્ટર પણ નહીં થવાનું. દામિની બેન, મને છે ને બહુ સારી રીતે ખબર છે તું આ ઘરમાં શું કામ આવી છે. અમારી બધી પ્રોપર્ટી તારે લઈ લેવી છે, હે ને? હા, ઈરાદાથી જ આવી હશે ને તું આ ઘરમાં? ના, અમારે કાઈ નથી જોતું. અમને તો અમારા હકનું મળી જાય ને એટલે બસ. શું તારો હક? તારો અહીંયા કોઈ હક નથી. પણ એક વાત યાદ રાખજે, આજે તારા ગંદા ઈરાદા છે ને એ ક્યારે પૂરા નહીં થાય. અને બીજી એક વાત, રાત્રે મારા પપ્પા આવે ને ત્યારે એને ના ખબર પડવી જોઈએ કે તારી સાથે શું થયું. સમજી ગઈ ને? વેરી ગુડ. ચાલ હવે રેડી થઈ જા. આ બધું બંધ. ઓકે? હમણાં મારા પપ્પા આવતા હશે. સ્માઈલ સ્માઈલ સ્માઈલ. ગુડ ગર્લ. હવે આ બધું ફટાફટ મૂકી દે, કચરા પોતું કરીને નીચે આવજે. ઓકે? બ્લડી ફૂલ. અરે શું થયું બેટા? કેમ તું આટલી બધી ગુસ્સામાં છે? હા છે ને, ઘરમાં બે પનોતી આવીને બેઠી. શું કર્યું એ લોકોએ? તમને ખબર છે, અત્યારે હું રૂમમાં ગઈ ને તો મારો બધો મેકઅપનો સામાન ફેલાયેલો હતો. મારું ટેડી બિયર તોડી નાખ્યું. મને તો એટલો ગુસ્સો આવતો હતો ને, પણ વાંધો નહીં, અત્યારે તો છે ને એને બરાબરનો સબક શીખવીને આવી છું. તું ચિંતા નહીં કર ને, કંઈક ને કંઈક રસ્તો નીકળી જશે. શું મમ્મી, કંઈક ને કંઈક થઈ જશે. હા, લોકોને આવી રીતે રહેવા દેશું ને તો આપણને ધક્કા મારીને બહાર કાઢશે આ ઘરમાંથી. તું ચિંતા નહીં કર. શું એણે તારા ઉપર હાથ ઉપાડ્યો? એની એટલી હિંમત? અરે શું થયું? શું બૂમાબૂમ કરો છો? ને કોણે હાથ ઉપાડ્યો આની ઉપર? શું થયું અને શું બૂમાબૂમ કરો છો? હા, તમારા ભાભીએ મારી લાડકી દીકરી ઉપર હાથ ઉપાડી લીધો. શું? અરે
અને આજ સુધી મેં પોતે મારી દીકરી પર કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો. પણ નહીં આવું કેવી રીતે હોઈ શકે? તું તો જાણે છે ને ભાભી કેટલા પ્રેમાળ છે. એ જ તો વાત છે પપ્પા. તમે મને એટલા લાડકોડથી રાખે છે અને કાલ સવારના આવેલે મને લાફો મારી જાય છે. શું કરવાનું મારે? અરે બેટા, જો તને લાફો માર્યો પણ હશે ને તો ભાભીએ કંઈક સારા માટે જ માર્યો હશે. આ તમે શું બોલો છો? અરે તું એમનો સ્વભાવ તો જાણે છે ને. અરે મોટા છે તારાથી, હા, ઠપકો આપીને એ જગ્યાએ થોડીક ટપલી મારી દીધી હશે. બહુ મન પર નહીં લેવાનું બેટા, મોટા છે આપણા. પપ્પા, મોટા તો તમે છો ને. તમે લોકો પણ મારું સારું જ ઈચ્છો છો. કેમ કોઈ દિવસ મમ્મીએ કે તમે લાફો ના માર્યો મને? અરે ખીજાણા પણ નથી કોઈ દિવસ. તારી વાત બરાબર છે બેટા, પણ એવો ગામડેથી આવ્યા છે ને, ગામમાં આવું થોડુંક હોય. હવે થોડો ઘણો ઠપકો આપે એમાં એકાદ ટપલી મરાઈ જાય. હા, બહુ એ નહીં કરો. એ તો કંઈક સારા માટે જ કર્યું હશે. જો હવે અત્યારે મને ભૂખ લાગી છે તો ફટાફટ જમવાનું કાઢો. ચલો. બોલો. પપ્પાને શું થઈ ગયું છે મમ્મી? તે જોયું નહીં? હું તને ઈશારામાં સમજાવું છું કે તારા પપ્પા અહીંયા ઊભા છે. પણ હું સમજી ગઈ, મેં વાત વાળી લીધી. પણ અમારા પપ્પા સમજે તો ને. પ્લાનની પથારી ફેરવી નાખી ને તારા પપ્પાએ. હે ભગવાન, હવે શું કરશું મમ્મી? અરે મને એમ હતું કે હું છે ને આ તારી ઉપર હાથ ઉપાડે એવું નાટક કરીશ ને તો તારા બાપા પોતે એની ભાભીનો હાથ પકડીને ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે. પણ નહીં, હા તો ભાઈ ગયા ને એટલે ભાભીનું ધ્યાન રાખવું પડે. બસ એ ફરજના તાતણે બંધાયેલા છે ને. હા મમ્મી, તમારી વાત સાવ સાચી છે. મારા પપ્પાને છે ને, હા, એમના ભાઈના પ્રેમમાં છે ને એમની દીકરી નથી દેખાતી. તું ચિંતા નહીં કર, હજી તો એક જ પ્લાન ચોપટ ગયો છે. ઘણી બધી આવડત છે તારી મામાં, કારણ કે મારી મમ્મીએ મારા જન્મ વખતે છે ને બદામો બહુ ખાધી છે. ચાલ હવે તારા પપ્પાને જમવાનું આપી દો. મમ્મી, હું શું કહું છું, આ કાકાનો સ્વભાવ તો હેન્જા, પણ મને આ કાકીનો સ્વભાવ ને દામિની બેનનો સ્વભાવ તો હાવ સમજમાં નથી આવતો. સમજમાં મને નથી આવતો. પ્રવીણભાઈની આમે તો સારું સારું રાખે છે, પણ ઈ જાય એમની પાછળ તો આપણી યારે કેવું વર્તન કરે છે. તમને ખબર છે મમ્મી, દામિની બેને તો મારા ઉપર હાથ ઉપાડ્યો. હે? તો અને કાંઈ વાતમાં નહોતું. ખાલી હું તો છે ને પલંગ ઉપર એનું બધું લઈને બેઠી હતી, કટલેરી નહીં. હું તો બધું સાફ સૂફ કરતી હતી તો એમાં હું એનું કટલેરી ભાળી જઈ. મેં કોઈ દી જોયું ન હોય તો હું વળી જોવા બેઠી. એમાં દામિની આવીને મને મારવા માંડી. બોલો, અને કેકમાં રૂમમાં આવવાનું નહીં કોઈ દાડો. અરે હિમા, તારું હું વાગશે બેટા? એમાં કટલરી થોડી કાંઈ તું લઈ લેવાની હતી. હું શું કહું છું, હાલો ને આપણે પાછા જતા રહેવી. તમને બહુ પણ મોહ છે અહીંયા રહેવાનો. તમને હું અહીંયા ગમે છે પડ્યું રહેવું. બેટા ભાભી, બોલો ને ભાઈ. કાંઈ ભાભી, મેં સાંભળ્યું તમે દામિની પર હાથ ઉપાડ્યો. ભાઈ, તમે આ કેવી વાત કરો છો? હું અને દામિની પર હાથ ઉપાડું? અરે આજ સુધી મેં ક્યારેય મારી દીકરી આ પણ શું તમે નાની નાની વાતને આટલી મોટી કરો છો? અરે કદાચ ભાભીએ હાથ ઉપાડ્યો હશે તો સારા માટે જ ઉપાડ્યો હશે. છોડો આ બધી વાત. ના, ના. મારા મમ્મીએ તો કોઈ દી હાથ ઉપાડ્યો નથી એના ઉપર. હા, હું તો ઊંચા અવાજે અરે નથી બોલી. હા, અમને ખબર છે કે તમે કોઈ દિવસ ઊંચા અવાજે નથી બોલ્યા. અને કદાચ તમારી દીકરીને બે શબ્દ કહેવાય ગયા હોય તો એ એની દીકરી છે ને. અરે કદાચ દામિનીથી તમને કહેવાય ગયું અને આટલી બધી વાતને લાંબી કરવાની ક્યાં જરૂર છે? હા, એ તો માત્ર હું ખુલાસો કરતો હતો. અરે ખુલાસો પોતાના સાથે ન હોય. આ તો આપણા પોતાના વ્યક્તિ છે, આની સાથે થોડી ખુલાસો કરવાનો હોય. હા, મોટા ભાભી છે અને કદાચ દામિનીને બે શબ્દ કહી દીધા તો એણે પોતાની દીકરી સમજીને જ કીધા હશે, નહીં ભાભી? અને તમારે ઓફિસે જવાનું મોડું થાય છે ને. ક્યારના તમે જોવું કરતા હતા ને આ વાતમાં. ઠીક છે, હું જાઉં છું હવે. ચાલો, જય શ્રી બાય, જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ કાકી, ચૂપ. અરે પણ રાધા, ચૂપ કીધું ને. અરે તમને લોકોને કોણે ડોટા કર્યા હતા? જો આ ઘરમાં રહેવું હોય ને તો હામાં હા રાખીને રહેવું પડશે. પણ કાકી, મારી માએ તો માર્યું જ નથી દામિનીને. તો અમે શું લેવાને હામાં હા રાખવી? કહી દેજે તારા અંકલને. જા, હવે આ વાતનો ખુલાસો એ મારી સાથે નહીં કરે, સમજી? કારણ કે એની સામે તો એની રાધી જેવું કોઈ છે જ નહીં. અને તમે બહુ છે ને
દિયર 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 કરીને માથે હાથ ફેરવવાની જરૂર નથી હો. હવે અહીંયા શાંતિથી રોકાવા આવ્યા છો તો 2-3 દિવસ રોકાવ. અને વાત રહી આ તમારું પેલું ખોયડું પડી ગયું ને, તો હું આને કહીશ કે 5-10 હજાર આપશે એ તો થઈ જશે. અને બહુ કઈ એવું મજબૂત બનાવવાની જરૂર નથી હો. જા, ચોકડીમાં વાસણ પડ્યા છે, કોણ ઉટકશે? એ તો ઉપર જતા રહ્યા ને, એ થોડા આવશે. જા. રાધા, તને એમ નથી લાગતું કે તું મારી ગોપી સાથે ખોટો વ્યવહાર કરી રહી છે? ના, મને જરાય એવું નથી લાગતું કે હું તમારી ગોપી સાથે ખોટો વ્યવહાર કરી રહી છું. અરે ગોપીએ તારું શું બગાડ્યું? અરે ગોપીએ નહીં, ગોપીએ તો બગાડ્યું જ છે, સાથે સાથે તમેય બગાડ્યું છે. અરે તમારું ખોયડું પડી ગયું, વાવાઝોડું આવ્યું, આ બધામાં અમારો શું વાંક છે? અમે 3 જણા તો શાંતિથી અમારી જિંદગી જીવતા જ હતા ને, ત્યાં આવી ગયા તમે માથે પડવા. શરમ આવી જોઈએ, શરમ. મફતના રોટલા તોડવાના અને પેટ ભરવાના. જરા તમારા શરીર સામે તો જોવો. મફતનું મળે એટલે ઉપાડી નહીં લેવાનું ભાભી. પણ તને તો ખબર છે ને રાધા કે ઘરના હંધાઈ હું કામ કરી લઉં છું અને મફતના રોટલા તોડવા નથી આવી. હું ને મારી દીકરી મહેનત તો કરીશું જ. આવું ના બોલીશ. કામ તો કરવું જ પડે, એમાંય કામા પુત્ર વાલા હોય આવી આપણામાં કહેવત છે. હવે મારે તમારી સાથે લાંબી નથી ખેંચવાની. જાઓ, કપડાં ધોઈ નાખો. મશીનમાં નહીં હો, હાથેથી. કારણ કે હાથવાળા કપડાં હોય ને ચોખ્ખા વધારે થાય. જાઓ જાઓ જાઓ, જલ્દી જાઓ. જાવ હવે. બિલ આવ્યું લાગે છે. શું થયું? તમે કાલે શું બબડતા હતા? તમને એ લોકોની આંખમાં દેખાતું નથી કે એ બંને માં દીકરી કાલે ખોટું બોલતા હતા? કેવી વાત કરે છે રાધી તું? અરે મારા મોટા ભાભી છે ને મારી ભત્રીજી મારી દીકરી જેવી જ છે. હા તો મેં ક્યાં ના પાડી કે એ તમારા મોટા ભાભી નથી, એ તમારી ભત્રીજી નથી? આવું મેં કીધું તમને? અરે પણ તું એમ કહે છે કે મેં કાલે એમની સાથે વાતો કરી, બરાબર? મારે થોડી ક્યુરિયોસિટી હતી એટલે એમને પૂછ્યું કે તમે લાફો માર્યો તો દામિની. અચ્છા, એનો મતલબ એમ કે હું અને મારી દીકરી ખોટું બોલીએ છીએ? અરે ના ના, તું ખોટું સમજે છે. એવી કઈ વાત જ નથી. પણ મારે જરા પૂછવું પડ્યું કારણ કે તમે લોકો સાચું જ બોલો છો પણ ભાભીનો સ્વભાવ એવો નથી. એટલે મેં માત્ર ભાભીને પૂછતો જતો ને એવામાં તું આવી ગઈ. સાચું કહું ને તો અત્યારે અંદરથી એટલું દુઃખ લાગે છે ને કે તમને તમારી ભાભી ઉપર ભરોસો છે ને મારી ઉપર કે તમારી દીકરી ઉપર ભરોસો નથી. પણ તું કેવા શું માંગે છે મને એ જ નથી સમજાતું. તમે લોકો કેમ ભાભીની પાછળ પડ્યા છો? કેમ મારી ભત્રીજી પાછળ પડ્યા છો? જો મારી વાત સમજો. હું એમ કહું છું કે અત્યારે એ લોકોનું જે ગામડે મકાન પડી ગયું છે ને, એ મકાન 5-7 હજાર આપીને આપણે ઊભું કરાવી દઈએ. એટલે શું કે એ લોકો ત્યાં રહે. એ લોકોને પણ અહીંયા નહીં ગમતું હોય ને ગામડું છોડીને જો અહીંયા. રાધી મારી વાત સાંભળી લે. 2-5 હજાર રૂપિયા આપવાથી સંબંધો બગડી જશે. પૈસાથી સંબંધો નથી રહેતા. લોકોને રહેવા દે ને. આટલું મોટું ઘર છે, આટલી બધી જગ્યા છે, શું વાંધો છે તને? ને હું કહી દઉં છું ભાભી અને ગોપી અહીં જ રહેશે, બરાબર છે? તમારી રીતે એડજસ્ટ કરી લો. અરે પણ તમે સમજતા કેમ નથી? બસ આના વિશે મને વધારે ચર્ચા નહીં જોઈએ. મમ્મી, શું થયું છે? તમે કાંઈ આમ બેઠા છો? આ જો ને તારા કાકી. વળી શું કર્યું કાકીએ? જે વાતની બીક હતી ને એ જ થાય છે. કાં પણ? તારા કાકી તારા કાકાના કાન ભંભેરે છે અને કહેશે કે આપણને ગામડા ભેગા કરી દે. પણ મેં છે ને હવે નક્કી કરી લીધું છે. હું નક્કી કરી લીધું છે તમે પાછું? હું તમને ના પાડતી હતી કે અહીંયા નથી આવવું, પણ તમને બહુ શોખ હતો કાકાના ઘરે આવવાનો. જોયું ને, ખબર તો છે પહેલેથી તમને કે કાકીનો સ્વભાવ જ એવો છે. મેં છે ને બેટા હું નક્કી કર્યું છે, તને કહી દઉં. હવે આપણું જે ગામડાનું જૂનું મકાન છે ને જેમાં આપણો ભાગ છે એ તારા કાકાને આજે વાત કરીને વેચાઈ નાખું છું. પછી આપણે અહીંયા શહેરમાં નવું મકાન લઈ લઈશું. મોટું નહીં આવે, આવો બંગલો નહીં બંધાય, પણ એક ઓરડી તો થઈ જાય. અને ઓછા પડશે ને તો આ સરકાર લોન આપે છે ને આપણને, એ લઈ લેવું. અને તને ખબર છે ને આ તારા લગ્ન માટે મેં 2 તોલા દાગીના રાખ્યા હતા ને એ આમાં ખર્ચી નાખી, પણ એક ઓરડી કરી નાખી. તો જો અહીંયા હઈશ ને
તો એ ઓડી તારા નામે જ લઈશ બેટા. હા, મારું આમે કોણ છે તારા સિવાય. પણ આજે તો મારે પ્રવીણભાઈને વાત કરીને જ રહેવું છે. પણ મમ્મી તમે તો કહેતા હતા કે શહેરમાં ઘર ન મળે એવી રીતે, અને તમે કહો છો 2 તોલા દાગીનો. 2 તોલાનું હું આવે અત્યારે? હું તમને સાચું કહું છું, આપણે જતા રહેવી પાછા ગામડે, અહીંયા નથી રહેવું. ના ના ના, આપણે ગામડે નથી જવું. ગામડે જઈશું ને તો એના ઈ જ દાડા રહેવાના છે. આપણે છે ને ગામડાનું જે હૈયારું મકાન છે ને એના ભાગ પડાવીને એના રૂપિયા લઈ લઈએ. હું કહું છું ને તને બેટા, હા મોટું ઘર નથી જોઈતું, ઓરડી મળે ને તોય બહુ છે, પણ રહેવું તો શહેરમાં જ છે. મા દીકરી દિવસ રાત મહેનત કરીશું, પણ ઘર લઈને રહીશું. હા તો પછી કાકાને વાત તો કરજો. અને તમને લાગે છે કે કાકાને તમે વાત કરશો અને કાકી પાસે પૈસા આપવા દે? જોતા નથી કઈ 2 દાડા આપણે માથે પડી ગયા, તો તમે વાત કરો, જાઓ કાકાને તાણ, બીજું શું. હા હા, હું અત્યારે જ પ્રવીણભાઈ હારે વાત કરું છું. કેવું ચાલે છે બેટા તારું ભણવાનું? નથી સારું ચાલતું. કેમ, શું થયું? હવે ફોન લેવા ક્યારે જવાનું છે? ફોન તો છે તારી પાસે? તો નવો લેવાનો છે. અચ્છા, નવો લેવાનો છે, નવા ફંક્શન વાળો ફોન. જઈશું બેટા, જોઈએ કાલ બાલ જઈએ આપણે સમય કાઢીને. હા, શું પપ્પા તમે ફ્રી નથી થતા? રોજ કાલ કરો છો. અરે કાલનો સમય હું નક્કી કરું છું ને, જઈએ. તું કે ત્યાં જઈશું બસ. ચાલો ને આજે. અરે આવો ભાભી. પ્રવીણભાઈ, મારે તમારી હારે થોડી વાત કરવી છે. હા બોલો ને ભાભી. આ આપણું ગામડાવાળું જે હૈયારું મકાન છે ને હા હા. એ વેચી દઈએ તો, અને તમે અમને અમારો ભાગ દઈ દો તો. એમાં એવું છે ને પ્રવીણભાઈ કે હવે મારી ગોપી દિવસે ને દિવસે મોટી થાય છે. હવે એના લગ્ન કરાવવાના થશે. એ તમે વેચીને મને ભાગ આપી દો ને તો હું અહીંયા શહેરમાં નાની ઓરડી લઈ લઉં. અરે પણ ભાભી, શું કામ તમે ચિંતા કરો છો? ગામનું ઘર વેચવાની શું જરૂર છે? અમે છીએ ને. હા, બધી મદદ કરશું તમારી. હું તમારો દિયર છું, અને ગોપી પણ મારી દીકરી જેવી જ છે ને. શું કામ તમે ચિંતા કરો છો? હા હા હા, મને ખબર છે કે તમે હંધી અમને મદદ કરશો, પણ આ તમારા માથે કેટલા દી પડી રહેવું? એના કરતાં અમે લોકો અલગ ઓરડી લઈ લઈએ ને તો અહીંયા મા દીકરી મહેનત કરીને ખાઈશું. જોઈ લીધું ને? હા, બે માં દીકરી ગામડેથી અહીંયા હું કામ આવ્યા હતા? આ જાટું થઈને તો અહીંયા આવ્યા હતા. નહીં ભાભી, કેવી વાત કરે છે રાધી તું? કેવી વાત કરું છું? જોયું ને, એને હિસ્સો જોતો હતો. મેઇન ટોપિક જ એનો ઈ હતો. અહીંયા આપણે શાંતિથી રહેતા હતા, ઈ લોકો જોઈ નતા આપતા. શેનો હિસ્સો? શેનો હિસ્સો આપવાનો તમને? અરે ઈ ઘર સૈયારું છે અને ઈમાં અમારોય ભાગ છે, અને મેં કાંઈ વધારે નથી માંગ્યું રાધી તારી પાસે. વધારે મળે નહીં ને, નસીબમાં હોય એટલું જ મળે. અને આ તમારો વર બીમાર પડ્યો ત્યારે આ હોસ્પિટલનો બધો ખર્ચો કોણે આપ્યો તો? મારા ધણીએ આપ્યો તો. ઈ બધું ભૂલી ગયા અને ભાગ લેવા આવી ગયા. લે, અરે રાધી તું કેવી વાત કરે છે? આ બધું ગણાવવાનું ના હોય, અને તને ખબર નથી. અરે એમના પણ ઘણા બધા ઉપકાર છે મારી ઉપર. બસ હો, એના કેટલા ઉપકાર છે ને ઈ મને ખબર છે. અને કેમ ગણાવવાનું ન હોય? એનું આપણું અને આપણામાં એનો ભાગ. વાહ, તારું મારું હૈયારું ને મારામાં તારો ભાગ. એવું નથી રાધા. હા, જે તાણે બાપુજી બીમાર પડ્યા હતા ને તાણે પ્રવીણભાઈ તો કાંઈ કમાતાય નહોતા. લ્યો બોલો, આવી ગયા હતા કે તમે તો જિંદગીમાં કાંઈ કર્યું જ નથી. બધું આના ધણીએ જ કર્યું છે. આ બધું એના ધણીએ જ દીધું છે આપણને. અરે જો પપ્પા એટલું રાખ્યું ને તોય કેવું કીધું કે ત્યારે તમે નહોતા કમાતા, એટલે તમારી કોઈ વેલ્યુ છે નહીં. તમે જે અત્યારે પ્રેમ દેખાડો છો ને એ બધો રહેવા દો. અરે બેટા, એમની વાત તો સાંભળો પહેલા. શું સાંભળવું છે? હવે એટલું ઓછું છે સાંભળવા માટે તમારે? એમની વાત સાચી છે. ત્યારે હું કમાતો નહોતો, હું ભણતો હતો. તે સમયે એમણે એમના મારા મોટા આ તો ભાઈએ એક મિનિટ, એનો વર તમારો મોટો ભાઈ થાય? હા કે ના? હા તો થાય. વળી. તો નાનો ભાઈ ના કમાતો હોય તો મોટા ભાઈએ 2 રૂપિયા દઈ દીધા, એમાં શું થઈ ગયું? એનો હિસાબ થોડા કરવાનો હોય. તમે હા, હું ઈ જ કહું છું, હિસાબ નથી કરતી. હું તો ખાલી આપણા હૈયારા ઘરમાંથી ભાગ માંગુ છું. તો મારી ગોપીના લગ્ન. વાહ ભાભી વાહ, ધણી સ્વર્ગમાં. અને આમ જોવા જાય તો તમારું તો બધું વેલ સેટ છે નહીં? પહેલા ગામડે મકાન પાડી અહીંયા આવી ગયા, લીટી તો લીટી. આમ જોવા જઈએ ને તો ધણી જતો રહ્યો, મકાન પડી ગયું, હવે અહીંયા આવ્યા. એટલે હવે શું આ લોકોનો પ્લાનિંગ કે ભાગ માંગી લઈએ, એટલે આપણી જેમ ઈ આના શહેરમાં આપણી ઉપર નાગણની જેમ રાજ કરે. નહીં, પણ એવું નહીં બને. હું છે ને તમારી કરતા વધારે ઝેરીલી નાગણ છું. રાધી શું બોલે છે તું? અરે આપણે સગા છે, આપણાથી મોટા છે. જરાક તો જબાન ઉપર કાબુ રાખ. નહીં રાખું, કારણ કે એણે હવે ભાગ
ભાગ તો એમના ભાગનો ભાગ છે તો માંગે, એમાં કઈ મોટી વાત છે? બધું આપી દો એને અને એટલે આપણે થઈ જાય થન ગોપાલ હતા ઈ ના ઈ. રાધા એવું નથી. હા પૂછને પ્રવીણભાઈને. આ બાપુજી જ્યારે બીમાર હતા ને ત્યારે હંધુય તારા મોટા ભાઈએ કર્યું હતું અને ત્યારે પ્રવીણભાઈ તમે નહોતું કીધું. સાચી વાત છે ભાભી, તમારી વાત સાચી. અરે રાધી, તને નથી ખબર આ બધી વસ્તુઓ. ત્યારે તું નહોતી આવી. અરે જ્યારે બાપુજી બીમાર હતા એમના કેટલા ખર્ચા થયા છે હોસ્પિટલના, બધા ખર્ચા મોટા ભાઈએ આપ્યા છે. એમને મેં કહેલું કે મોટા ભાઈ હું નથી કંઈ કરી શકતો, તો આગળ જઈને હું તમારી મદદ કરીશ જીવનમાં. પણ બધું મોટા ભાઈએ કર્યું છે, એક એક પાઈ એમણે લગાવી છે, 1 રૂપિયો મેં આપ્યો નથી. હવે આ બધાનો ઉપકાર વાળવાનો સમય આવ્યો છે ત્યારે તું આવી વાત કરી રહી છે. આ તો 10,000 આપી દો, વાત પતે. અરે 10,000 માં આજે શું થાય છે? એનું ખોયડું તો હાજુ થઈ જાય ને ગામડા વાળું. અરે જરાક તો સમજીને વાત કરતું. 10,000 રૂપિયામાં શું થાય? અરે એમની દીકરી છે, લગ્ન જેવી દીકરી થઈ ગઈ છે. જેમ આપણી દામિની છે એ રીતે જ ગોપી પણ છે. અને તારી પણ કઈ થાય છે કે નહીં? તારે સમજવાની જરૂર છે જરાક. મારે કઈ સમજવું નથી. બસ હવે મારે આના વિશે વધારે ચર્ચા અત્યારે નથી કરવી. ભાભી તમે જાઓ તમારા રૂમમાં, આના વિશે આપણે પછી વાત કરીશું. જાઓ તમે. શું માંડ્યું છે આ બધું? શું પપ્પા તમે પણ જ્યારે હોય ને ત્યારે મોટા મમ્મીને સપોર્ટ કર્યા કરો છો. ક્યારેક અમારી વાત પણ સાંભળો. અરે બેટા સાંભળીએ તો છીએ. હવે મોટા મમ્મી તકલીફમાં છે, એમની વાતો કરે છે, એમાં ખોટું શું છે? હા મોટા મામી તકલીફમાં છે, આપણે તો કોઈ તકલીફ જ નથી ને. અને મારી વાત સાંભળો, એણે શું કીધું? બાપુજી જ્યારે બીમાર પડ્યા ત્યારે બધો ખર્ચો એણે આપ્યો હતો, ત્યારે તમે નાના હતા. અને આમ પણ કદાચ મા બાપના ખર્ચામાં એણે ખર્ચો આપી દીધો તો એ સંતાન છે, સંતાન નો કરે તો કઈ બાજુવાળા નો આપવા આવે. એવું ના હોય. પણ જે હોય એ. દામિની, તારા પપ્પા એકના બે નથી થવાના. મને લાગે છે કે આ ઘરમાં હવે આપણા અન્ન પાણી પૂરા થઈ ગયા છે. એક કામ કર, થેલો ભર, આપણે ગમે ત્યાં જતા રહીશું. 1 મિનિટ, કોઈએ ક્યાંય જવાની જરૂર નથી. ભાભી પણ અહીં રહેશે, ગોપી પણ અહીં રહેશે અને તમે તો અહીં રહેવાના જ છો. એટલે મહેરબાની કરીને અત્યારે આ ચર્ચા બંધ કરો. મને જરા કંઈક વિચારવા દો. આનો કઈ રસ્તો કાઢી આપો. હા લાગણી વાળા રસ્તે નહીં વિચારતા, નતર એનું જ વિચારશો. એકવાર કહ્યું ને હું કંઈક રસ્તો કાઢું છું. બસ અત્યારે જાઓ, મને કંઈક વિચારવા દો. રેવા દો મમ્મી, અહીં આપણી જરૂર નથી. હાલો. જાઓ. કંઈક રસ્તો કાઢવો પડશે આનો. ભાભી બોલને રાધા, કઈ કામ હતો? મને માફ કરી દો ને. આજે સવારમાં મારાથી કંઈક થોડું વધારે પડતું જ બોલાઈ ગયું. પ્લીઝ મને માફ કરી દો. અરે આમ માફી નહીં માંગ, મને સારું નહીં લાગે. બોલને કઈ કામ હતું? તમે તમારી જગ્યાએ સાચા જ હતા. અમુક સમયે ભાઈઓના ભાગ પડી જાય ને એ જ વધારે સારું. એટલે તને હવે કોઈ વાંધો નથી કે આપણા ઘરના ભાગ પડી જાય તો? ના ના ભાભી, અમે અહીંયા રહીએ, તમે ગામડે રહ્યો, આપણે ક્યારેક ક્યારેક મળવાનું થાય. એની કરતાં તો તમે પણ આ શહેરમાં રહો અને અહીંયા રહીએ તો એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ વધે ને ભાભી. તો હું શું કહું છું કે આપણે જે ગામડે ખેતર છે એ અને સૈયારું મકાન છે આ વેચી નાખીએ. એ વેચી નાખશું ને એટલે પૈસા સારા એવા આવશે. એટલે અહીંયા આટલા મોટા શહેરમાં તમારું મસ્ત એવું સારું એવું નાનું ઘર આવી જશે અને તમારી દીકરીના લગ્ન પણ થઈ જશે ભાભી. રાધા, તે મારી વાતનું માન રાખ્યું. મારા માટે તો એ જ બહુ મોટી વાત છે. એટલે હવે મારું ઘર થઈ જશે, મારી ગોપીના લગ્ન સારી રીતે થઈ જશે. અને જો મારાથી પણ કંઈ સવારે વધારે બોલાઈ ગયું હોય ને તો... અરે ના ના ભાભી, તમે તો મારા જેઠાણી છો. અરે મોટી બેનની જગ્યાએ છો. તમે બોલો એનું થોડું મને કંઈ ખોટું લાગે. હા, જે બોલાયું હોય. જો ને હું છે ને આપણે જે મકાન છે ને એના કાગળને લઈ આવીશું. આની ઉપર તમે ખાલી સહી કરી આપો. આ સહી થઈ જશે ને એટલે મને આગળની પ્રોસેસ કરવાની ખબર પડે. એટલે આપણે વેચી દેવાનું છે? હા, ઉભા રહો, અહીંયા સહી કરી આપો. હા બસ, ઉભા રહો.
ડોક્યુમેન્ટ હા આમાં અહીંયા બસ ભાભી બસ થેન્ક યુ સો મચ હવે જોજો જેમ બને એમ જલ્દી તમે તમારા નવા મકાનમાં પગલા પાડશો હં? રાધી તારો તો આભાર માનો ને એટલો ઓછો છે. હા તું થોડા ઊંચા અવાજે બોલી પણ મને નહોતી ખબર કે તું આટલા જલ્દી માની જઈશ. ઘર અને ખેતરના ભાગ પાડી અને અમને આ શહેરમાં રહેવા લઈ આવીશ. ચાલો હું મારું કામ પતાવું. તમને જ મારો ભાર લાગશે. આમ આખા બોલી છે પણ દિલની સારી છે. જો તરત એને ખેતર અને ઘર બંને વેચવા કાઢ્યું. જો હવે મારી ગોપીના લગ્ન એ ધામધૂમથી થશે અને અમે મા દીકરી અહીં શહેરમાં રહી ને મહેનત એ કરીશું. ચાલ રાધી, હું હવે નીકળું છું. મારો ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે. ઠીક છે, બિઝનેસના કામથી જવું છે. અને જરા ભાભીનું ધ્યાન રાખજો અને તું પણ ગોપી સાથે જરા મળીને રહેજે દીકરા. હા પપ્પા જવું જ પડશે. હા હા બેટા, જવું જ પડશે મારે. આવીને તું જે માંગીશ ને એ લઈને આપીશ અને તારા માટે સરસ મજાની કોઈ ગિફ્ટ લઈ આપીશ. તારા માટે પણ લેતો આવીશ. ઠીક છે? ઓકે જાઓ હવે મોડું થાય છે. હા હા હા, ચલો ચલો, આવજો. બાય, જય શ્રી કૃષ્ણ. હેપી જર્ની. થેન્ક યુ. હવે આ પપ્પા ગયા. બસ બેટા હું એની જ તો રાહ જોઈને બેઠી હતી કે તારા પપ્પા ક્યારે આ બિઝનેસ ટૂર ઉપર જાય. આ ખેતરના અને સૈયારા મકાનના કાગળિયા ઉપર હા ભોળી ભાભીની સહી તો કરાવી લીધી છે. હવે તો જો આ તારી માં કેવી રીતે એ બંનેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢે છે. તો ચાલો સારા કામમાં વાર ના કરાય. ચાલ ગોપી બેટા તને ખબર છે આપણું આ ગામડાવાળું મકાન ને ખેતર બંને વેચાઈ જાય. લે કેમ અચાનક તમે આવું કહો છો? અરે આ તારા કાકી આયા હતા મારી પાસે માફી માંગવા માંડ્યા અને મને કે ભાભી હવે હું તમને ભાગ દઈ તું વિચાર તો કર. આ હવારે જે મારી હારે ઝઘડી એ મારી હારે માફી માંગવા માંડી. મને લાગે છે એના દિલમાં છે ને વાત પહેરી ગઈ હશે. એને એમ થયું હોય કે હું મોટા ભાભી હારે આવી રીતે વર્તન કર્યું, એમને આમ ઊંચા અવાજે બોલી એટલે એને મારી માફી માંગી અને મને કીધું જો મમ્મી તમારામાં કઈ બુદ્ધિ છે કે નહીં? ઈ એમને થોડી માફી માંગે એવા છે? કાંઈક તો વાત હશે. આમ નામ તો ઈ આવી રીતે માફી ન માંગે. અરે તને ખબર નથી બેટા, મારી જોડે છે ને આપણા ઘરના કાગળિયા ખેતરના કાગળિયા પર હા હું કહેવાય પેલું સહી કરાવી લીધી અને હા અને તમે કરી દીધી? હાસ તો મમ્મી શું હાસ તો? તમને કઈ ખબર પડે છે કે નહીં? એવી રીતે ગમે એ સાઈન ન કરી દેવાય. હું એકલી તો 4 ચોપડી ભણી છું. મને પૂછ્યું હોત ને તો હું તમને કે તે બેટા એટલું તો મને આવડે છે. મેં મસ્ત અક્ષરે મારું આખું નામ લખ્યું અંદર. અને તને ખબર છે આ તારા કાકી બિચારા હા ભોળા ભાવે મને કહેતા હતા કે ભાભી મમ્મી શું ભોળા ભાવે કહેતા હતા? તમને એ કઈ રીતે લાગે છે કે ભોળા છે? કેવી રીતે તમારી હારે વર્તન કર્યું છે અત્યાર સુધી? અને તમે અહીંયા ના હું ભોળી નથી, હું ચાલાક છું, હું કાટેઈ છું. બોલ હવે તારે શું કહેવાનું છે? બોલ. રાધા એક મિનિટ હું વાત કરું જ ને એની યાર. પણ કાકી આ બધું શું છે? આ તમે ગામડેથી જે થેલો લઈને આવ્યા હતા ને એ થેલો છે. નીકળો હવે, હાલો બહુ થયું તમારું. રાધા હમણાં થોડી વાર પહેલા તો તું મને કહેતી હતી ને કે અમારે ગામડે નથી જવાનું, અહીંયા અમારે ઘર લઈને રહેવાનું છે, મારે ગોપીના લગ્ન કરાવવાના છે. આ તો તમારે ગામડે ક્યાં જવાનું છે? આ ગામડે હૈયારું મકાન હતું એમાં તો તમે સહી કરી દીધી, એ અમારા નામે કરી દીધું. અને આ ગામડે ખેતર હતું એમાં થોડો તમારો ભાગ હતો એમાંય તમે સહી કરી દીધી. એટલે ઈ તો હવે અમારું થઈ ગયું ને. એટલે હવે તમારે આ શહેરમાં ક્યાંક 5 ઘરના કામ કરીને તમારી મા દીકરીનો ગુજારો કરવાનો છે. નીકળો હાલો, બહુ થયો તમારું. બહુ સહન કર્યા તમને અમે. તમે જો આ ખોટું કરો છો. મારી મમ્મી હારે છેતરપિંડી કરીને તમે સાઈન કરાવી લીધી. હવે તમે અમને ઘરની બહાર કાઢો છો. તમને જરાય શરમ નથી લાગતી? રાધા આવું નહીં કર. અમે મા દીકરી તો નિરાધાર છીએ અને અમારું તો કોઈ નતા દુનિયામાં. અને
બસ બસ કેટલું બોલો છો તમે લોકો. ચાલો હવે આ બેગ પાડો ને નીકળો આ ઘરમાંથી. અમે લોકો તમારું એ ભાષણ સાંભળવા નથી ઊભા. તમે તમારા મમ્મીને સમજાવો. એક મિનિટ, મારી સાથે વાત કર ને. એની સાથે શું વાત કરે છે? બોલ, શું વાત કરવી છે તારે? તમે સમજો અમે ક્યાં જાવી? અરે જ્યાં જવું હોય ને ત્યાં જાજે તું. અરે મારી દીકરી પર આમ હાથ હુકમ. હવે તારો વારો. ભાભી હોય ને તું તારા ઘરની મુખ બને. કીધું ને આ ઘર છોડીને જવાનું છે એટલે જવાનું છે. ફેંક એને બહાર. નીકળ. અરે આમ ચાલ ચાલ બહાર નીકળ. નીકળ બહાર. નીકળ. નીકળો હવે અહીંયાથી કે હજી મારા હાથનો માર ખાવો છે. અને ક્યાંય રહેવા માટે ન મળે ને તો આ રસ્તો છે ને રસ્તા પર બેઠા બેઠા ભીખ માંગજો. હા, તમને ભીખ તો મળી જ જશે. અલ્લાહ કે નામ पे दे दे, मेरा धणी नहीं है, આવું બધું બોલશો ને એટલે આપી જ દે. બસ રાધા બસ, તું બહુ બોલી. પણ યાદ રાખજે, આજે હું વિધવા છું, નિસહાય છું અને અમે મા દીકરી નિરાધાર છીએ ને, અને તે અમને આવી ઘડીએ જાકારો આલ્યો છે. એક દી તારોય સમય આવશે અને ભગવાન તારાય દી વાળશે. ઉભરો ઉભરો. એ આ લેતા જાઓ તમારો કચરો. શોમા, આજે તમારા હસવાના દાડા છે ને, પણ આ વિધવાના નિહકાત તમને બંનેને લાગે. તમે બંને માં દીકરી રડતા થઈ જાઓ. મમ્મી મને તો બહુ બીક લાગી ગઈ. અરે તારી કરતા વધારે મને બીક લાગે છે. શું થશે આપણું? ભગવાનને કહી દઈએ, ભગવાનજી both are waiting હા અમારા દિવસો માટે. નિહાકા લગાડજો આના. પત્યો હવે જાવ અહીંયાથી. જાવ. તમે હું કામ ભે પાએ ભાગવત કરો છો? હાલો હાલો આપણે જતા રહેવી. સારું થયું સમજી ગયા ને જાવ છો. મને થી હજુ એક બે ધક્કા મારવા પડશે. ચાલ ચાલ ચાલ. હાલો મમ્મી. ગુડ બાય. ચાલ બેટા ચાલ. હે આવજો. મમ્મી હવે આપણે ક્યાં જઈશું? આના કરતા આપણે નો ગયા હોત ને કાકાને ઘરે તો સારું થાત. વાત તો તારી આશી છે બેટા, પણ હવે જે કિસ્મતમાં લખાણું હતું ને એ થયું. હું તો હજુ કહું છું તમને, હાલો ને મામા ઘેર જતા રહેવી. તમને હું છે પણ ત્યાં જવામાં વાંધો? મામા ઘેર નથી જવું બેટા, પણ સાંભળ, ક્યાંક ને ક્યાંક રસ્તો નીકળી જાય. હા, ઉપરવાળો છે ને બેટા, ફૂઈખો ઉવાડે છે, ઉઠાડતો નથી. એ 1000 હાથવાળો આપણી રક્ષા કરશે. હાલ, ક્યાંક ને ક્યાંક તો આપણી જોગવાઈ એને કરી જશે. હાલ બેટા હાલ. ચા પીવો ચા? મસ્ત છે ને? આજે તો બહુ ખુશીથી ચા પીવાની છે. હા કેમ નહીં. હા, પેલા લોકો ઘરમાં નથી તો કેટલી શાંતિ લાગે છે નહીં? મમ્મી, પેલા આંટી આવે છે ને આપણા ઘરે, એને પાછો ફોન કરી દેજે કામ કરવા માટે. હવે તો બે મજૂર જતા રહ્યા છે ને આપણા ઘરમાંથી. અરે આવી ગયા તમે? હા, શું થયું? તમે કેમ ચિંતામાં લાગો છો? હા પપ્પા, તમારું મૂડ બરાબર નથી લાગતું. અરે મૂડની ક્યાં વાત કરું બેટા, શું કહું તમને લોકોને. અને જે મીટિંગ માટે ગયો હતો, જે બિઝનેસ માટે ગયો હતો ને, એ આખી કંપની જ ફ્રોડ નીકળી. બધા લોકો ફ્રોડ નીકળ્યા. મેં ભરોસો કર્યો હતો જે લોકો પર,
આટલા દિવસથી વાત ચાલી રહી હતી તો હું વિચારતો હતો કે નવો બિઝનેસ શરૂ કરીશ, એમાં મારી દીકરીનું નામ આપીશ. આટલા બધા વિચાર કર્યા હતા મેં, આપણા પૈસાએ ડૂબી ગયા, આટલા બધા રૂપિયા નાખ્યા, આટલા બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યું, આટલી બધી મીટિંગો કરી, બહારગામ જઈને મીટિંગ કરીને આવ્યો, મળીને આવ્યો. પપ્પા પણ તમારાથી આવું કઈ રીતે થઈ શકે? બધી રીતે બધું બરાબર દેખાતું હતું, પણ એન્ડ ટાઈમ પર મને ખબર પડી કે આ બધા લોકો ફ્રોડ છે. હા તો એન ટાઈમ ઉપર ખબર ના પડવી જોઈએ ને, આપણને પહેલા ખબર પડવી જોઈએ કે આ લોકો ફ્રોડ છે એમ. કરી નાખ્યું ને, બધું પાણીમાં ફેરવી નાખ્યું ને તમે. અરે હું આટલા ટેન્શનમાં છું અને તું કેવી વાત કરી રહી છે મારી? અરે તમને ધંધો કરતા નથી આવડતો તો ના કરાય ને, શું કામ ખાલી ખાલી પૈસાનું પાણી કરો છો? અરે મારી વાત સાંભળ, તું જરા સાચવીને વાત કર. અત્યાર સુધી તને બધું બરાબર લાગતું હતું ને? હા, આટલા બધા જલસા કર્યા, મોજ મજા કરી, એ બધું સારું લાગતું હતું. આ જે બધું ઊભું દેખાય છે ને, આ બધું મેં જાતે કર્યું છે, પોતે. તું કઈ કરિયાવરમાં નથી લઈને આવી. અને આજે પહેલી વખત મારી સાથે ફ્રોડ થઈ ગયો, એમાં આટલું બધું બોલી રહી છે તું મને? પણ પપ્પા તમે બિઝનેસનો ગુસ્સો મમ્મી પર શું કામ ઉતારો છો? બેટા હું ગુસ્સો નથી ઉતારતો, તારી મમ્મી વાત જ એવી રીતે કરી છે. કરિયાવરમાં શું લાવી શું નહીં એ બધું તમારે બોલવાની જરૂર નથી. હા, તમારે જે પણ કઈ સારું થયું છે ને તમારી દીકરીના હિસાબે થયું છે. અને તમારી દીકરી એ મારી દીકરી, તમને દીકરી આપી કોણે? મેં ને. અને એક તો પોતે સામેવાળા ઉપર ભરોસો કરી અને આ પરિણામ લઈને આવ્યા છે ને પાછા મારી ઉપર ગુસ્સો કરો છો તમે. બસ હવે બહુ થઈ ગયું તારું. તને કઈ સમજાય છે શું બોલી? નથી સમજાતું. હું બોલીશ. પપ્પા હા શું બોલો છો તમે? તમને જરાય શરમ નથી આવતી? મમ્મી પર હાથ ઉપાડી દીધો તમે. બેટા મેં જે કંઈ કર્યું છે ને તે બરાબર જ કર્યું છે. અરે સુખ દુઃખમાં સાથે રહેવાના સોગંદ ખાધા હતા અને લગ્ન સમયે. સુખમાં તો સારી રીતે સાથ આપ્યો અને હવે દુઃખમાં જ્યારે આજે મને તકલીફ પડી છે, મારી સાથે ફ્રોડ થયો છે, ત્યારે તારી મમ્મી મારી સાથે આવી રીતે વર્તન કરી રહી છે. અને આનાથી તને શું શીખવા મળશે? હા મારા મમ્મીનો કોઈ વાંક નથી. તમારે ધ્યાન રખાઈને પહેલા. બેટા હજુ તું નાની છે, બધું તને ધીરે ધીરે સમજાશે. જી શું થયું છે? ભાડેના પૈસા માંગુ છું 100 રૂપિયા તો આપતા નથી મને. મને 20 રૂપિયા જ કીધા હતા એમણે. હવે તમે 100 રૂપિયા માંગો એમ થોડું હાલે. મારી પાસે 20 રૂપિયા જ છે. એક મિનિટ ખમો તમે. કેટલા રૂપિયા થયા 100 છે? રૂપિયા છે ભાઈ. 100 રૂપિયા હું આપી દઉં છું. પણ તમે, હું તો તમને ઓળખતી નથી. અરે કઈ વાંધો નહીં, ના ઓળખતા હોય તો આમ પણ અજાણ્યા લોકોની મદદ કરવી એ મારી ફરજ છે. કઈ નહીં, બેઝિઝક તમે જઈ શકો છો. એક મિનિટ, તમે અહીંયા ઓલી કંપની છે ને કે જેમાં ડાયમંડ ને હીરા ને એવું બધું બનતા હોય છે, તમને ખબર છે કંપની ક્યાં આવી છે? અરે એ ભાઈએ બરોબર જગ્યાએ જ ઉતાર્યા છે. એ કંપની અહીંયાથી આગળની ગલીમાં છે જ ક્રોસ થતા છે. હું એ કંપનીનો જ મેનેજર છું. તમે એ કંપનીના મેનેજર છો? જી હા. તો હું તો અહીંયા જ નોકરી હાટુ આવતી હતી. જી હા, હમણાં કંપની માટે નવા વર્કરોની જરૂર તો છે, પણ મને નથી લાગતું કે તમે એમાં ક્યાંય શૂટ થતા હોય. કેમ? એમાં તો મેં વાંચ્યું હતું કે બધાય ભણેલા ન ભણને બધાયનું જરૂર છે, તો મને ને મારી મમ્મીને નોકરી ન મળી જાય? હા, ભણેલા અભણની જરૂર તો છે, પણ હવે એની પ્રાયોરિટી પણ જુદી જુદી હોય ને. ભણેલા લોકો માટે અલગ કામ છે અને અભણ લોકો માટે પણ અલગ. જોકે સાફ સફાઈનું અને બીજું નાનું મોટું કામ હોઈ શકે. હું બધું કામ કરી લઈ. મને જે કામ હોપશે ને એ હું કરી લઈ. તમે ચિંતા ન કરો. તમે એક મહેરબાની કરશો, મને કંપની સુધી લઈ જશો? અરે જરાય ચિંતા ના કરો, બેસી જાઓ મારી સાથે. હું તમને ત્યાંના એચઆરની સાથે મીટિંગ કરાવી દઉં છું. હા હા, બેસો. જો પાછી એને વાત કરીને. હા બાબા, મને ખબર છે આજે મારે ઘરે વાત કરવાની છે. આજે પપ્પાનો મૂડ સારો થાય ને એટલું એમને વાત કરી દઈશ. અરે હા, હવે 10 વાર કહું? હા, માનિક જઈને શા માટે ના પાડે? હું એમની એકની એક દીકરી છું.
હું મારા પપ્પાને જેટલો પ્રેમ કરું છું ને એટલો તને પણ કરું છું અને મારા પપ્પા પર મને વિશ્વાસ છે કે એ માની જ જશે. હા હવે નહીં. હા દામિની, પપ્પા કોની સાથે વાત કરી રહી છે? પપ્પા બોલ. હું તમને કહેવાની જ હતી. હું એક છોકરાને પ્રેમ કરું છું અને મારે એની સાથે જ લગ્ન કરવા છે. તે તારો નિર્ણય જાતે જ લઈ લીધો? બેટા, તને નાનાથી મોટી આના માટે કરીશ? આટલા બધા લાડ લડાવ્યા આના માટે? કોણ છે છોકરો? મારા કોલેજનો જ છે અને અત્યારે જોબ કરે છે. પછી કંઈક ફ્યુચરનું વિચારીશું અમે. કઈ જ્ઞાતિનો છે? અધર કાસ્ટ છે. અધર કાસ્ટ? આ તું શું બોલી રહી છે? શું આજના દિવસ માટે મેં તને આટલા બધા લાડ શા માટે લડાવ્યા હતા બેટા? હા, તું લવ મેરેજ કરે, પ્રેમ લગ્ન કરે, એનો મને કંઈ જ વાંધો નથી, પણ કમસે કમ છોકરો આપણી જ્ઞાતનો તો હોવો જોઈએ. તો શું થઈ ગયું પપ્પા? અધર જ્ઞાતિનો છે તો શું થઈ ગયું એટલે? અરે સમાજમાં મારી શું સમાજ નથી બેટા, સમાજમાં મારી ઇજ્જતની ધૂળધાણી થઈ જશે. તો એ મારે નથી જોવાનું પપ્પા. હું એ છોકરાને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ. હા, મારો ફાઇનલ ડિસિઝન છે. ફાઇનલ ડિસિઝન આપવા વાળી તું કોણ છે? હું તારો બાપ છું. તારા પપ્પાની સામે આવી રીતે વાત કરે છે? તારા પપ્પાએ તને જે પ્રેમ કર્યો, તને લાડકોડથી ઉછેરી, એનો તું આ બદલો આપીશ? હું મારા પપ્પા સાથે વાત કરતી હતી. તારા પપ્પા સાથે પછી વાત કરજે, પહેલા મારી સાથે વાત કર. નથી કરી તમારી સાથે કોઈ વાત. શું બોલી રહી છે તું દામિની? હું સાચું જ બોલી રહી છું. અરે અમે તારા મા બાપ છીએ બેટા. હા તો તમારા લોકોનો બહુ ઉપકાર કે તમે મને એટલી મોટી કરી. હવે આવું જ બોલશો ને તમે? વાહ દીકરા વાહ, તારી કરતા તો પેટે પાણો પાક્યો હોત ને તો એક મંદિરમાં કે પગથિયામાં કામ લાગત. અરે મને તો મારી દીકરી કહેતા શરમ આવે છે. તો ના કહેશો ને, ના કહેતા, પણ હું લગ્ન તો ત્યાં જ કરીશ. મારી વાત સાંભળ બેટા, મારી વાત સાંભળ. જો તું જાણે છે સમાજમાં મારી શું ઇજ્જત છે, તારી માની કેટલી ઇજ્જત છે તું જાણે છે. અરે તું આવું પગલું ભરશે તો બેટા ઇજ્જતની ધૂળ ધાણી થઈ જશે લોકો. અને પપ્પા, તમે પણ જાણો છો ને કે તમારી દીકરી કેટલી જિદ્દી છે. એકવારે કોઈ નિર્ણય લઈ લે ને તો એ વસ્તુ થઈને જ રહેશે. બેટા, આ ઘર છે, એ પણ તારા બાપનું ઘર. આ ધર્મશાળા નથી કે તમને 20-20 વર્ષના કરીને મોટા કરી અને મન ફાવે એવા અલતુ ફલતુ છોકરા સાથે તમે ભાગી જાઓ. હે મમ્મી, એ છે ને તમારા લોકોનો જમાનો હતો કે તમને કહે ને ત્યાં તમે લગ્ન કરી લેતા. હવે જમાનો એડવાન્સ છે. હવે જ્યાં મને ગમશે ને ત્યાં હું લગ્ન કરીશ. તમે આપો હજી છૂટ. હજી લોહી પાણીના પૈસા રેડો આ છોકરી ઉપર. હા તો એ છે. તમારે મારા પપ્પાને ચડાવવાની જરૂર નથી. આ શું બોલી રહી છે દામિની બેટા તું? અરે અમે તારા મા બાપ છીએ, તને મોટી કરી છે અમે, તારા પર હક બને છે અમારો. હ, શું બોલી રહી છે તું? અને મારો પણ મારી લાઈફ પર પૂરેપૂરો હક છે. મારે જે કરવું હશે ને એ જ કરીશ. તમારા લોકોથી થાય ને એ કરી લેજો. દામિની, ભગવાન જાણે શું થવા બેઠું છે આ ઘરમાં. અરે તમે ચિંતા નહીં કરો, હું એ છોકરીને પાછી વાળીશ. એ વાત તો સાચી છે કે દીકરો હોય કે દીકરી, એને વધારે લાડકોડથી ઉછેરવામાં આવે ને તો છેલ્લે એનું પરિણામ આ જ મળે છે. તમારે અત્યારે આરામની જરૂર છે. તમે આરામ કરો છો. મમ્મી, આ કાં ઉપર આવીને ઊભા રહી ગયા છો? તમને ઘરમાં ગોતતી હતી હું. આ બેટા, આ ઘરમાં છે ને એકલા મૂંઝારો થતો હતો તો થયું કે લાવ આ ઉપર અગાસીમાં આંટો મારતી આવું. કાં હું થયું ઈ કે ને? મૂંઝારો કેમ થતો તો પેલા એમ કહો તો. તમને બધે મૂંઝારો થાય. ગામડે ચિંતા, બસ કાકાને ઘરે ગયા ત્યાં ઉપાધિ. હવે અહીંયા આવ્યા છે હું તમારો વાંધો છે? બેટા વિચાર આવે છે, આ ઘર તો મળી ગયું છે પણ આને હકારશું કેમ? જો તમે શું કીધું તું કે જેનો કોઈ ન હોય ને એનો ભગવાન હોય. ભગવાન ભૂખા હુવડાવે પણ ઉઠાડતો નથી. તમે જ કીધું તું કે નહીં? હા, મિસ તો કીધું. છે ને તમારી દીકરીની નોકરી મળી જઈ. આ શું? હા, મેં તમને કીધું તું ને કે પાછી કંઈક હીરાની કંપની છે, અહીંયા હું જવાની છું. તે હું અહીંયા જઈ હતી અને નોકરી નક્કી કરીને આવી ગઈ છું. હમણાં મહિનો થઈ જાય ને પગાર આવી જાય તે દઈ દે હું ભાડું. એ મારા ભોળિયાનાથ, તે તો અમારી લાજ રાખી. બેટા,
સારું લે તને નોકરી મળી ગઈ અને હવે આમ ઘર ચલાવવામાં વાંધો નથી. હું આ પેલા સિલાઈ કામ કરું છું ને એનાથી આપણું ગુજરાન તો ચાલે છે. જો તમે સિલાઈ કામ કરો છો ને એનાથી આપણું ભાડું ભરાઈ જાય અને મારો જે પગાર આવે ને એમાં આપણા 2 ટંકના રોટલાનું થઈ જાય. બીજું આપણે મા દીકરીને જોઈ હું. હા બેટા, હા શું કહું, આ સમાચાર આલીને તે તો મને રાજીની રેડ કરી નાખી. હું શું કહું છું, મને બહુ જ ભૂખ લાગી છે. હાલો ને ખાવા બેસી જાવી. તારા માટે સરસ મજાના ગરમ ગરમ રોટલા ઘડું. હાલ હાલો. આધાર કાર્ડ છે, 3 ATM કાર્ડ છે ને ક્રેડિટ કાર્ડ છે. ચાલો બીજું શું હતું? પ્રોપર્ટીના પેપર ચેક કરી લો. બેગ પેક થઈ ગયું, ક્રેડિટ કાર્ડ, કેશ. હજુ શું હતું? ગોલ્ડ. આટલું જ છે, બીજું ગોલ્ડ ક્યાં છે? છોડ અત્યારે ચાલશે. બધું પેકિંગ થઈ ગયું છે. પપ્પા આવે ને એની પહેલા હું આ ઘરમાંથી નીકળી જાઉં. બહુ ના પાડતા હતા ને મને, તારા લગ્ન નહીં કરાવીએ. અરે આ છોકરી આખા ઘરમાં ક્યાંય નથી. પ્રવીણ, અરે બહાર આવો તો. હા આવ્યો. બોલ શું છે, કેમ બૂમાબૂમ કરી રહી છે સવાર સવારમાં? આ ચિઠ્ઠીમાં જો દામિનીએ લખ્યું છે કે હું આ ઘર છોડીને જાઉં છું. મને માફ કરી દેજો મમ્મી પપ્પા, તમે મારા લગ્ન કરાવવાની ના પાડતા હતા એટલે મારે આ પગલું ભરવું પડ્યું. અરે અને હું ઘરમાંથી મારા બનાવેલા દાગીના અને રોકડ રકમ જે પણ કાંઈ છે મારી મમ્મીના દાગીના બધું લઈને શું કર્યું આ છોકરીએ? અરે આખી જિંદગી આ છોકરીના નામે કરી દીધી. આદિ આપણે કેટલા લાડ લડાવ્યા અને એને જે કરવું હતું એ કરવા દીધું. એના બધા જ શોખ પૂરા કર્યા છે અને આજે આ કોઈ અજાણ્યા છોકરાને લઈને ભાગી ગઈ. અરે દાગીના લઈ ગયા તો બીજા બની જશે પણ આ દીકરી બીજી નહીં મળે. આ શું થયું રાધી? મારી દીકરી મને છોડીને જતી રહી. અરે સંભાળો તમારી જાતને. અરે હું પાછી અરે પ્રવીણ, નહીં, હું ડોક્ટરને ફોન કરું. રાધી, દામિની, દામિની. આપકો તમે અરે મને નિરાધાર કરીને ક્યાં જતા રહ્યા તમે? એક દીકરીના મોહમાં આટલા બધા ઘેલા થઈ ગયા કે તમે એની વગર જીવી ના શક્યા. આંખ ખોલો કવિ, આંખ ખોલો. સોમા, આજે તમારા હસવાના દાડા છે ને
પણ આ વિધવાના નિહાકાત તમને બંનેને લાગે. તમે બંને માં દીકરી રડતા થઈ જાઓ. મમ્મી પ્રવીણ 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 મને આવી રીતે છોડીને ના જાઓ. મમ્મી હું શું કહું છું, આ હું જ્યાં નોકરી કરું છું ને ત્યાંથી હું ઉપાડ લઈને આવી છું. આપણે ભાડું દેવાનું હતું કે ને એટલે એમણે મને આપ્યા છે પૈસા. બેટા ઈ લોકોએ તને ઉપાડે દઈ દીધો. તો મમ્મી હું કામ ન હાલે? તમને ખબર છે ને તમારી છોકરી જ્યાં જાય અહીંયા કામ કેવી રીતે કરે છે, તો પછી એમને ઉપાડ તો આપવો જ પડે કે નહીં? મારી દીકરી ઘણી મહેનતુ છે અને જ્યાં જાય ને ત્યાં હંધાઈનું દિલ જીતી લેશે. પણ મમ્મી મારે છે ને તમને એક વાત કેવી છે. હા તો કે ને, એમાં મારી જેમ હાની મૂંઝારો. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. ગોપી, તે મને કહ્યું હતું ને કે તમે જો મારી સાથે લગ્ન કરવા માંગતા હોય તો મારા ઘરે આવો, મારા મમ્મીની સાથે વાત કરી લો. એટલા માટે હું અહીંયા આવ્યો છું. અરે પણ આ કોણ છે? આમની ઓળખાણ ન પડી. મમ્મી હું જ્યાં કામ કરું છું ને ત્યાંના મેનેજર છે ઈ. અને એમણે મને આજે જ લગ્નની વાત કરી હતી. એ જ વાતો તમને કહેવા જતી હતી ને ત્યાં તો એમને આવી ગયા. અરે પણ જો તમે બહુ મોટા ઘરથી છો અને અમે રહ્યા ગરીબ માણસ. અમારી પાસે કાંઈ નથી અને એમાંય મારા જેવી અભાગી મા પાસે તો કાંઈ નથી. તમને હું શું દઈ શકું? આંટી, આ શું વાત કરો છો તમે? તમારા ઘરમાં આ લક્ષ્મી જેવી દીકરી તો છે તમારી પાસે, ને એમ છતાંય તમે એમ કહી રહ્યા છો કે મારી પાસે કંઈ જ નથી. જો આંટી, હું ગોપીને ખૂબ ખુશ રાખીશ. એને ક્યારેય કોઈ વાતની કોઈ કમી નહીં આવવા દઉં. પણ મેં તમને વાત કરી હતી ને કે હું લગ્ન કરવા નથી માંગતી. હું મારા મમ્મીને આખું જીવન સંભાળી એમને જ રાખી. અને આમાંય મમ્મી કાકીએ જે આપણી યારે કર્યું છે ને, જ્યાં સુધી હું એનો બદલો ના લઉં ને ત્યાં સુધી તો હું તમને મેકીને ક્યાંય નથી જવાની. ના દીકરા, એમ ન હોય. ઈ વખત વેડાએ સોડિયોએ પોતાના હારે જવું પડે. આમ આવી જીદ ન પકડાય બેટા. ના મમ્મી, હું આ વાત તમારી નહીં માનું. હું અત્યાર સુધી તમારું બધું માનીશું ને. ગોપી, આ વાત તો તે મને પહેલાં પણ કરી છે. આ તારા કાકીની સાથે જે કંઈ પણ અણબનાવ બન્યો છે હું સારી રીતે જાણું છું. તું ચિંતા ના કર. અને હા, વાત રહી તારા મમ્મીની, તો એનો પણ ઓપ્શન છે મારી પાસે. જો આંટી, હું માત્ર ગોપીને જ નહીં પણ મારા ઘરમાં એક મા તરીકે તમને પણ લઈ જવા માગું છું. કારણ કે હું નાનપણથી જન્મ્યો ત્યાર પછી એ મારી માને ક્યારેય જોઈ નથી. એટલે ગોપીની સાથે સાથે મારી મા સ્વરૂપે તમને લઈ જવા માગું છું. તમે આવશો ને મારી સાથે? બેટા, દીકરીને હારે વળાવાય. અરે હું તો બહુ ભાગ્યશાળી માં છું કે મને દીકરી તો હારી મળી, પણ હારે હારે દીકરો મળ્યો. જમાઈના રૂપમાં તમે મારા દીકરા જેવા છો. મને મને આ વેવા મંજૂર છે. અને તમે કીધું ને કે તમે મને તમારા ઘરે લઈ જવા માંગો છો, તો હાહુ તરીકે નહીં પણ એક મા તરીકે હું તમારી હારે આવવા તૈયાર છું. ગોપી, હવે તો તને કંઈ વાંધો નથી ને? ના, મારી મમ્મીની જેમાં ખુશ હું એમાં જ ખુશ. મારા મમ્મીએ તમને રજા આપી દીધી ને, બસ તો પછી મારી એ રજા અને મારી એ ઈચ્છા આ જ છે. તો પછી હવે રાહ કોની જુઓ છો? ચાલો આપણા ઘરે. આપણા ઘરે? હા, આપણું જ ઘર ને. ચાલો. ચાલો.
જી મમ્મી ઓલા કાગળ લઈ લેજો ને. આ તો મમ્મી આ તો આપણા કાકાનું ઘર છે. હા તમે અહીંયા હું કામ અમને લઈને આવ્યા? એ બધી જ વાત હું તમને જણાવું છું. ચાલો આ તમારા કાકીના ઘરે જ જઈએ. ના ના, અમે મારા કાકીના ઘરે નહીં આવીએ. એમને અમને કેવી રીતે બહાર કાઢી મૂક્યા હતા એની તમને ખબર નથી. હા ઈ અમને રસ્તે રઝળતા કરી દીધા હતા અને તમે અત્યારે એના જ ઘરે અમને લઈને આવ્યા છો. તમે ચિંતા ના કરો મમ્મી, હવે એની વાતનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. તમે લોકો અત્યારે મારી સાથે ચાલો. ચાલો ચાલ ગોપી. આવો આવો અંદર આવો. કોણ છો ભાઈ? અને આમ ઘરમાં કેમ આવ્યા અને તમે લોકો કેમ પાછા ઘરે આવ્યા? જી હું આ ઘરનો નવો માલિક છું. આ ઘર મારા નામે છે હવેથી. ભાઈ એક તો જો હું ચિંતામાં છું અને મારી ચિંતા ના વધારીશ. આ ઘર તારું કેવી રીતે થાય? આ ઘર મારા ધણીના નામે હતું. તમારા પતિના નામે હતું પણ હવે નથી. તમારા પતિએ મારી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા ને એ પણ આ ઘર ગીરવે મૂકી. હવે તમારા પતિ તો રહ્યા નથી, નથી રહ્યું કોઈ એનું વ્યાજ ચૂકવવા વાળું. એટલા માટે કાયદેસર આ ઘર હવે મારું થઈ ગયું છે. જુઓ કોર્ટે નોટિસ પણ આપી દીધી છે. માટે તમે શાંતિથી આ ઘર છોડીને નીકળો તો સારું, નહીતર ધક્કા મારી મારીને મારે તમને આ ઘરની બહાર કાઢવા પડશે. પણ ભાઈ આ તમે કેવી વાત કરો છો? મારા ધણી હવે નથી. મારી દીકરી મને છોડીને ચાલી ગઈ છે અને હું અત્યારે આવી રીતે ક્યાં જઈશ? મને થોડો સમય આપો, હું મારા હિસાબે મારું એડજસ્ટ કરી લઈશ પ્લીઝ. સમય હું તમને કેવી રીતે આપી શકું? તમારા પતિ દેવે મારી પાસેથી 1 કરોડ રૂપિયાની લોન લીધી હતી. હવે 1 કરોડ રૂપિયાની સામે આમાં તો 40 લાખ રૂપિયાનું મકાન છે. 60 લાખ રૂપિયા હું મદદ કરીને પણ ગુમાવી રહ્યો છું. માટે બે હાથ જોડીને વિનંતી કરું છું બેન, મહેરબાની કરો મારી ઉપર અને ચૂપચાપ આ ઘરમાંથી નીકળી જાઓ. નહીતર બીજા ઘણા બધા રસ્તાઓ છે, જેમ કે કાયદેસર તો હું પોલીસ પણ બોલાવી શકું છું. પણ ભાઈ મારી પરિસ્થિતિ તો તમે સમજો. ભાભી ભૂપી તમે લોકો તો અમને સમજાવો. જુઓ, સમજવાનો અને સમજાવવાનો સમય નથી મારી પાસે. ભાભી સમજાવો ને તમે કઈ કાને. હું ક્યાં જઈશ અત્યારે? જોયું ને સમયનું ચક્ર, હરતું ફરતું 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 એ એનો સમય બંધાઈને બતાવી જ દેશે. હા, માણસની જે દિવસે સરતી હોય ને એ માણસને ક્યારે એની પડતી બતાવી દે ને એનું કાંઈ નક્કી નથી. અને તે તો તારો સમય તારી હાથે નોતર્યો છે. હા, દિવસો તે તારા હાથે લાવ્યા છે. ભાભી જે થયું એ ભૂલી જાઓ, મને માફ કરી દો. અરે હું તમારી માફી માંગુ છું. ભૂપી હું તારી માફી માંગુ છું. બેટા સમજાવ ને આ બાઈને. હું શું કરીશ? મારી પાસે કંઈ નથી. કાકી, તમને ખબર છે આ કોણ છે? હા, મારા થવાવાળા ઘરવાળા છે, જેની હારે મારા લગ્ન થવાના છે. પણ અમે તમને ત્યારે કરી ગયા હતા ને, કીધું તું ને તમને કે અમને આવા ના દુભાવો. મારી માએ તમને કીધું તું ને કે તમે એક વિધવાના નિયાકા ન લો. પણ નહીં, ત્યારે તમારો સમય હારો હતો એટલે તમે અમને પજવતા હતા, અમને હેરાન કરતા હતા. પણ જોયું ને સમયનું કામ. એટલે કહેવાય છે કે કરેલા કર્મ તો અહીં ને અહીં જ ભોગવવા પડે છે. બધાય કહે છે કે તમે હારા કર્મ કરો તો મર્યા પછી સ્વર્ગમાં જાઓ ને નકર નરકમાં જાઓ. પણ તમને ખબર છે, સ્વર્ગ અને નરક બધું અહીંયા જ છે. તમે હારું કરવો ને તો તમારા દિવસો હારા જ રહે. પણ તમે તમારા હારા દિવસોમાં એવા ખરાબ કામ કર્યા છે ને કાકી, એના લીધે તમારો આજે આ સમય આવ્યો છે. અને જો અત્યારે અમે તમને માફ કરી દેવું ને તો મને ખબર છે
તમે વળી પાછા આવું ને આવું જ કરો. હું કાંઈ નહીં તમે કરું. પાછા અભિમાનમાં જ રહો અને પાછા કોઈ ગરીબની આંતેડી બારો. એના કરતાં તો સારું છે કે તમે આ ઘરની બહાર નીકળી જાઓ અને રસ્તે રઝળતા થઈ જાઓ. તો તમને ખબર પડે કે કોઈ ગરીબના નિહાકા ન લેવાય, કોઈ નિરાધાર હોય ને એની આંતેડી ન દુભાવાય. જવા દે બેટા, જવા દે. એને જે કર્યું એ ના કરમ, આપણે એને માફ કરી દઈએ. નહીં મમ્મીજી, કોઈને માફ કરવાના નથી. જાઓ હવે તમે અહીંયાથી જઈ શકો છો. અને હા, શું કરી છે એમ પૂછતા હતા ને તમે? અહીંયાથી જઈને બહાર જઈને ભીખ માંગીને ખાજો, તમને ભીખ મળી રહેશે. હવે બીજી વખત આ ઘરમાં પગ નહીં મૂકતા. મમ્મી, કુપી, ચાલો આપણે ઘરમાં.